જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા 10th સ્ટાન્ડર્ડમાં આપણે આજે આગળનો યુનિટ ભણવા જઈ રહ્યા છે કે ઓલરેડી આપણે 4 યુનિટ પૂરા કરી નાખ્યા. આજે જે 5મો યુનિટ છે જેનું ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર, ગુજરાતી થાય છે આગ સાથે રમત. પણ કહેવાય છે કે આ રમત જો રમવા જઈએ તો કદાચ આપણું જે ફિઝિકલ બોડી છે તેની સાથે રમત રમાઈ જાય. અને ઘણીવાર વર્ષમાં આપણને આવા ઘણા બનાવો વિશે આપણે સાંભળીએ પણ છીએ કે એ કોઈ જાણી જોઈને રમવા નહીં ગયું, પરંતુ જાણી જોઈને રમવા જાય એ બાળકો એ વર્ષમાં એક સમય એવો આવે કે જ્યારે એમને રમત લાગે અને રમતમાં એ પોતાની જાતને મોટી હાનિ પહોંચાડી બેસે છે. એટલે સમજી જ ગયા હશો કે કયા તહેવારની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે જે વાત કરી રહ્યા છીએ દિવાળી તહેવારની, જે આપણો માનીતો તહેવાર પણ છે. એ સમયે આપણું વેકેશન પણ હોય છે અને આપણે ઘણા ફેમિલી મેમ્બર બધા સાથે હોઈએ છીએ, મજા માણીએ છીએ. મજા માણવું અલગ વાત છે અને કાળજી લેવું અલગ વાત છે, અને એ બંનેનો સંગમ એટલે દિવાળી. આ તો જસ્ટ મારું મંતવ્ય તમને કહ્યું છે. તો આજે જે લેસન છે 5મો યુનિટ કે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત, કે જેમાં સંપૂર્ણપણે આપણે જે શીખવાના છે ફટાકડા વિશે, કે અલગ અલગ વિભાગમાં એની ઇન્ફોર્મેશન ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવી છે. કે સૌથી પહેલું એના વિશે પ્રીફેસ એટલે કે પ્રસ્તાવના, જેમાં નોર્મલ એટલે કે સામાન્યત વાત ફટાકડા વિશેની જણાવવામાં આવી છે. ત્યાર પછી એની શોધ કેવી રીતે થઈ, કે એનું સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક નામ શું છે, એની શોધ કેવી રીતે થઈ, શું માન્યતા છે એના વિશે, તેના વિશેની માહિતી છે. ત્યાર પછી એની અંદર રહેલું કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ એટલે કે રસાયણ અને ભૌતિક, કે એનું બંધારણ, અને એની અંદર બંધારણના સમયે એની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તેના વિશેનો ઉલ્લેખ છે. ત્યાર પછી આગળનો પોઈન્ટ એની અંદર આવશે એનાથી થતા અકસ્માત, કે કયા કારણોસર અકસ્માત થાય છે, એની પાછળનું મુખ્ય કારણ શું છે, કઈ જગ્યાએ અકસ્માત થાય છે, કઈ જગ્યાએ એની બનાવટ કરવામાં આવે છે ફટાકડાની, તેના વિશેના ઉલ્લેખ છે. અને લાસ્ટમાં પ્રિકોશન એટલે કે કાળજી, કે ફટાકડા ફોડતી વખતે આપણે કઈ કઈ કાળજીઓ રાખવાની છે. તો આ થઈ સામાન્ય અને ટૂંકમાં પરિચય આ લેસન વિશેનો. હવે જોઈએ એનો ઊંડાણપૂર્વક અને ઇન્ટરેસ્ટેડ માહિતી છે ફટાકડા વિશે છે, અને એ કઈ રીતે બને છે તેના વિશેનો ઊંડાણપૂર્વક નહીં પરંતુ નોર્મલ પરિચય આની અંદર લેસનમાં આપ્યો છે. તો ચાલો બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર. વન ઓફ our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. કે અહીંયા વાત કરવામાં આવી છે કે વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ, કે આપણા ફેવરેટ એટલે માનીતા, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો. ઘણા બધા માનીતા તહેવારોમાંથી જો કોઈ એક તહેવાર હોય તો તે કયો છે ભારતનો? દીપાવલી અથવા દિવાળી. એઝ ઇટ ઇઝ, એ જ નામથી નોન, કે આપણે જે દીપાવલી અથવા દિવાળી નામથી આપણે ત્યાં ઓળખીએ છીએ સાઉથમાં, એ જ નામથી ઇન ધ નોર્થ, કે ઉત્તરમાં પણ એ જ નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી? દીપાવલી અથવા દિવાળી. ત્યાર પછી આગળ જોઈએ તો there is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. કે અહીંયા શું વાત કરી છે કે there is nothing to match, કે દિવાળીમાં આ એક જે આપણો જે એન્જોયમેન્ટનો એક ભાગ છે તેની સાથે કોઈ બીજી વસ્તુની સરખામણી જ નહીં થઈ શકે. તો કઈ વસ્તુની સરખામણી નહીં થઈ શકે? તો there is nothing to match the excitement. એક્સાઇટમેન્ટ એટલે આનંદ. દિવાળીમાં આપણને જે આનંદ આવે છે ક્યારે? when crackers go off in the night sky. ક્રેકર્સ એટલે કે ફટાકડાઓ જે અંધારિયા આકાશમાં જાય છે. with a loud bang. લાઉડ એટલે મોટો, અને બેંગ એટલે અવાજ, મોટા અવાજ સાથે. brilliant shower of colors, કે એક ફટાકડો આકાશમાં જાય છે અને મોટા ધડાકા સાથે ઘણા બધા કલર્સ, રંગોની વર્ષા કરે છે. આ વર્ષા જોઈને, રંગોની વર્ષા જોઈને જે આપણને આનંદ મળે છે એ આનંદનો બીજા કોઈ પણ આનંદ સાથે સરખામણી આપણે કરી શકીએ નહીં.
આગળ, many of us might wonder how these fireworks are made and what goes into them. કે many of might wonder એટલે અદ્ભુતતા અથવા વિચાર, કે આપણને બધાને વિચાર આવતો હશે કે how these fireworks are made, how કેવી રીતે, કે આ ફટાકડા, fireworks એટલે ફટાકડા, કે આ ફટાકડા કેવી રીતે બનતા હશે, and what goes into them, કે એની અંદર કઈ કઈ વસ્તુઓ એમાં મૂકવામાં આવતી હશે. The physics and chemistry of fireworks is as interesting as the sound and light they emit. The physics એટલે ભૌતિક, અને chemistry એટલે રસાયણ, કે ભૌતિક એટલે એનું બંધારણ કઈ રીતે બને છે તે, કેમિસ્ટ્રી એટલે રસાયણ, એની અંદર કયા કયા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે, ઓફ ફાયરવર્ક્સ, એ ફાયરવર્ક્સનું જે ભૌતિક અને રસાયણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે, એટલું જ રસપ્રદ છે જેટલું રસપ્રદ શું છે, ફટાકડામાંથી આવતો અવાજ, અને અવાજ પછી એ થતા જે કલર, રંગોની જે વર્ષાવ છે, એ આપણને જેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે એટલું જ ઇન્ટરેસ્ટિંગ એને ભૌતિક અને રસાયણ છે. તો આની અંદર આપણે પ્રિફેસ જોયું કે ભાઈ કે ફાયરવર્ક્સ વિશેનું, કે સૌથી પહેલાં વાત કરવામાં આવી કે આપણે ત્યાં જે દીપાવલી અથવા દિવાળી નામથી જે ઓળખવામાં આવે છે એ જ નામથી નોર્થમાં પણ ઓળખવામાં આવે છે. દિવાળી સમયે જે ફટાકડાના અવાજથી, ફટાકડાના જે રંગો જોઈને જે આપણને આનંદ મળે છે, તે આનંદની સરખામણી આપણે બીજા કોઈ ઉત્સાહ સાથે નથી કરી શકતા. અને ત્યાર પછી વાત કરી છે કે જેટલો આપણને ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ ફટાકડામાંથી નીકળતો અવાજ અને એના રંગો લાગે છે, એટલો જ ઇન્ટરેસ્ટિંગ એની બનાવટ પણ છે. આગળનો પેરેગ્રાફ જોઈએ તો, The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and technique meaning an art. Science of fireworks એટલે કે ફટાકડાનું જે વિજ્ઞાન, કે ફટાકડાનું વિજ્ઞાનને ટેકનિકલી એટલે તકનીકી રીતે ઓળખવામાં આવે છે પાયરોટેકનિક્સ, કે ફટાકડાનું વિજ્ઞાનને તકનીકી શબ્દમાં જો આપણે ઓળખીએ તો એને ઓળખવામાં આવે છે કયા નામથી, પાયરોટેકનિક્સ. હવે આ પાયરોટેકનિક્સ વર્ડ ક્યાંથી આવ્યો, તો ગ્રીક વર્ડ. સૌથી પહેલો છે પાયર. પાયરોટેકનિક્સમાં જે પાયર વર્ડ છે તેનો મિનિંગ થાય છે ફાયર એટલે કે આગ, અને ટેકનિક નો મિનિંગ થાય છે આર્ટ એટલે કે કળા. કે પાયરોટેકનિક્સમાં રહેલા બે વર્ડ જે ગ્રીક શબ્દમાંથી બનેલો છે પાયરોટેકનિક્સ, તો કયા બે ગ્રીક શબ્દ, એક છે પાયર અને બીજો મિનિંગ છે ટેકનિક. પાયર એટલે ફાયર એટલે કે આગ, અને ટેકનિક એટલે કે આર્ટ એટલે કે કળા. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. અહીંયા શું વાત કરવામાં આવી છે કે સૌથી પહેલું જોઈએ કે ફટાકડાનું વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે, પણ પછી અહીંયા કહ્યું છે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક, કે એનો મતલબ એવો નથી કે પાયરોટેકનિક શબ્દ હોય એટલે માત્ર ફટાકડાનો જ ઉલ્લેખ થાય. એટલે એ જ વાત કરી કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, કે પાયરોટેકનિકની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો, પરંતુ a whole range of devices, whole range, whole સંપૂર્ણ, range એટલે હારમાળા, સંપૂર્ણ હારમાળા, સાને devices સાધનોની સંપૂર્ણ હારમાળા, that use similar material and principles, કે જે એક સરખી સામગ્રી અને સિદ્ધાંતો પર કામ કરે. જે સામગ્રી અને સિદ્ધાંતો શામાં યુઝ થાય, ફટાકડામાં, એ જ સામગ્રી અને એ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જે સાધન બનાવવામાં આવે તે દરેક સાધનનો સમાવેશ શામાં થાય, પાયરોટેકનિક્સમાં. પછી તે ફ્રોમ સેફ્ટી મેચિસ, પછી એ ઘરગથ્થુ દિવાસળી હોય, ધેટ વી યુઝ એવરી ડે, કે જે આપણે ઘરે દરરોજ યુઝ કરીએ છીએ, ટુ ત્યાંથી લઈને સોલિડ ફ્યુલ, સોલિડ ઘન બળતણ, રોકેટ બુસ્ટર્સ ઓફ સ્પેસ શટલ, જે અવકાશયાનમાં જે રોકેટ બુસ્ટર જે હોય છે એને આગળ ધપાવવા માટે જે ઘન બળતણનો ઉપયોગ થાય. પછી કે અહીંયા શું કહ્યું કે એક બાજુ દિવાસળી, બીજી બાજુ જે ઘન બળતણ, આ બંને સાધનો જે બનાવવા માટે જે સામગ્રી અને જે સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે એ જ સિદ્ધાંતો
ફટાકડા બનાવવા માટે થાય છે. એટલે ફટાકડાનો સમાવેશ પણ પાયરોટેકનિક્સમાં થાય, દીવાસળીનો સમાવેશ પણ પાયરોટેકનિક્સમાં થાય, અને જે રોકેટ બૂસ્ટર કે જેની અંદર સોલિડ ફ્યુઅલ ઘન બળતણનો ઉપયોગ થાય છે, જે શામાં ઉપયોગ થાય? સ્પેસ શટલ એટલે કે અવકાશયાનમાં, એનો સમાવેશ પણ શામાં થાય? પાયરોટેકનિક્સમાં. એટલે કહ્યું છે કે પાયરોટેકનિક્સમાં દરેક સાધન સામગ્રીનો સમાવેશ થાય કે જે સાધનો બનાવવા માટે એક સરખી સામગ્રી અને સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવેલો હોય. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. કે અહીંયા શું વાત કરી છે કે હાઉસહોલ્ડ મેચ એટલે ઘરગથ્થુ, મેચ એટલે દિવાસળી, કે ઘરગથ્થુ દિવાસળીને કન્સિડર એટલે ગણવામાં આવી છે, માનવામાં આવી છે. શાના તરીકે? અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે ખાસ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે એને ગણવામાં આવ્યું છે અને એક સ્થાન આપવામાં આવ્યું છે. કોને? તો ઘરગથ્થુ દિવાસળીને. શા માટે? કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કે પાયરોટેકનિકની અંદર રહેલી જેટલી અસર છે, જેમ કે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ અને સાઉન્ડ અવાજ, આર પ્રેઝન્ટ, આ બધી અસરો આ દિવાસળીની અંદર રહેલી છે. એટલા માટે એને ખાસ ડિવાઇસ તરીકે, પાયરોટેકનિકનું ખાસ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવ્યું છે. કે આ પેરેગ્રાફમાં શું જોયું? કે સૌથી પહેલાં જોયું કે ફટાકડાનું વિજ્ઞાનને તકનીકી શબ્દ કયો છે ફટાકડાના વિજ્ઞાન માટે? તો પાયરોટેકનિક્સ. તો પાયરોટેકનિક્સમાં કયા બે ગ્રીક શબ્દ સમાયેલા છે? એક તો પાયર અને બીજો છે ટેકનિક. પાયરનો મિનિંગ શું થાય? ફાયર. અને ટેકનિકનો મિનિંગ શું થાય? આર્ટ. ત્યાર પછી વાત કરવામાં આવી છે પાયરોટેકનિક્સની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, પરંતુ એક સરખી સામગ્રી અને સિદ્ધાંતો નો ઉપયોગ જે ફટાકડા બનાવવા માટે થાય છે, સિદ્ધાંત અને સામગ્રી જે સાધનમાં ઉપયોગમાં થયેલા તે દરેક સાધનનો સમાવેશ શામાં થાય? પાયરોટેકનિક્સમાં. પછી તે ઘરગથ્થુ દિવાસળી હોય કે પછી અવકાશયાન એટલે કે સ્પેસ શટલ હોય. પરંતુ લાસ્ટમાં કહ્યું છે કે ખાસ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે શાને સ્થાન આપવામાં આવ્યું છે? તો હાઉસહોલ્ડ મેચ એટલે કયું? ઘરગથ્થુ દિવાસળી. શા માટે? કારણ કે પાયરોટેકનિક્સની બધી અસરો એમાં છે, જેમ કે સ્મોક, લાઇટ, ગેસ, હીટ અને સાઉન્ડ. ત્યાર પછી એની શોધ વિશે વાત કરીએ તો some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Some historians, કે અમુક ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો સે કહે છે કે બ્લેક પાવડર, જે કાળો પાવડર, બેઝિક મટીરિયલ મૂળભૂત પદાર્થ છે, જે ઉપયોગમાં લેવામાં આવે છે ફાયરવર્ક, કે જેને આપણે ગંધક તરીકે પણ ઓળખીએ છીએ, જે મૂળભૂત પદાર્થ ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાતો, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ઇન્વેન્ટેડ એટલે શોધવામાં આવેલો. કે અમુક ઇતિહાસકારો કહે છે કે આ જે મેઇન કાળો પાવડર, જેને આપણે ગંધક તરીકે પણ ઓળખીએ છીએ, કે જેનો ઉપયોગ મૂળભૂત પદાર્થ તરીકે ફટાકડામાં થાય છે, એની શોધ ભારતમાં થયેલી એવું અમુક ઇતિહાસકારો કહે છે. સુક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. કે સુક્રાંતિ નામનો જે ગ્રંથ લખાયેલો more than 2000 years ago, કે 2000 વર્ષ કરતાં પણ વધારે વર્ષ પહેલાં આ જે ગ્રંથ લખાયેલો, એની અંદર રેફરન્સ સંદર્ભ છે ટુ વેપન એટલે કે શસ્ત્રો, જે સિમિલર મળતા આવે છે કોની સાથે? ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન. ગન્સ એટલે આપણે ઓળખીએ છીએ, પ્રોજેક્ટાઇલ એટલે કે અસ્ત્ર શસ્ત્રો, યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા અસ્ત્ર શસ્ત્રો. કે આજે જે પ્રેઝન્ટ કે વર્તમાનમાં જે અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ થાય છે, તેમાં આપણને ખબર જ છે કે તેમાં બ્લેક પાવડરનો ઉપયોગ થાય છે. તો એની સાથે મળતા આવતા શસ્ત્રોનો ઉલ્લેખ શામાં થયેલો? સુક્રાંતિ. અને સુક્રાંતિ ક્યાં લખવામાં આવેલો? તો ભારતમાં 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં લખાયેલો. અને એના સંદર્ભ, એને ધ્યાનમાં રાખીને હિસ્ટોરિયન્સ કહે છે કે આ બ્લેક પાવડરની શોધ ક્યાં થયેલી? ભારતમાં. પણ એના માટે કોઈ નક્કર પુરાવા નથી, એ માત્ર જસ્ટ સંદર્ભનો એકઠા કરીને વાત કરે છે. જો નક્કર પુરાવા માટે જો કોને ગણવામાં આવે? However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. However, જો કે the Chinese, કે ચાઇનીઝ પીપલને જ જનરલી સામાન્ય રીતે
કન્સિડર એટલે માનવામાં આવે છે, ગણવામાં આવે છે શાના તરીકે? પાયોનિયર્સ એટલે શોધક. શાના શોધક માટે? પાયરોટેકનિક્સના શોધક માટે આખું જે એનું ક્રેડિટ જે જાય છે તે કોને જાય છે? ચાઇનીઝ પીપલને. દે આર સેડ કે તેમના માટે કહેવાયું છે, they are said to have developed black powder more than 1000 years ago. કે તેમના માટે કહેવાયું છે કે તેમણે ડેવલપ કર્યો છે, તેમણે વિકસ્યો છે કાળા પાવડરની શોધ તેમણે કરેલી છે. ક્યારે? તો મોર ધેન 1000 years ago, 1000 કરતાં પણ વધારે વર્ષ પહેલા. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. કે it took, જે આ નોલેજ હતું તે એટલીસ્ટ 200 years કે એને 200 વર્ષ લાગ્યા ફોર ધ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, કે પશ્ચિમી દેશોમાં, પશ્ચિમી સંસ્કૃતિમાં આ નોલેજ ફેલાવવા માટે 200 વર્ષ લાગ્યા. અને ત્યારબાદ કહેવાય છે કે ઇટ વોઝ ઓનલી ઇન 1242 એટલે 1242માં એન ઇંગ્લિશ મોંક, એક અંગ્રેજી, મોંક એટલે સાધુ, સંત, એક અંગ્રેજી સાધુએ જેનું નામ છે રોજર બેકન, રિવીલ એટલે કે બહાર પાડેલું, જાહેર કરેલું ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, કે ફોર્મ્યુલા બંધારણ, એનું બ્લેક પાવડરનું બંધારણ શું છે તે રોજર બેકને ડિક્લેર કરેલું દુનિયા સમક્ષ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. He considered, એના મત પ્રમાણે એણે ગણેલું, શું ગણેલું? it એટલે આ બ્લેક પાવડરને ગણેલું such a dangerous substance. dangerous એટલે જોખમકારક, substance એટલે પદાર્થ, એક જોખમકારક પદાર્થ તરીકે, માનવ માટે જોખમકારક પદાર્થ તરીકે ગણના કરેલી. એટલા માટે he wrote of it, આ બ્લેક પાવડર વિશે એમણે લખેલું ઇન અ કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષામાં લખેલું. કારણ કે એમના મત પ્રમાણે કેવું હતું કે આ એક પાવડર કેવો હતો? એક મનુષ્ય જાતિ માટે જોખમકારક હતો. એટલા માટે કોઈના હાથમાં પણ એનું બંધારણ આવી જાય ને તો કોઈને સમજ નહીં પડે. શા માટે? કારણ કે એમણે જે ઉલ્લેખ કરેલો તે શામાં? સાંકેતિક ભાષામાં. એટલે એ સાંકેતિક ભાષા જેને આવડતી ને તેને જ આ બંધારણ વિશે ઉલ્લેખ થાય. તો આ પેરેગ્રાફમાં આપણે એને શોધ વિશે જોયું કે સૌથી પહેલું કહેવામાં આવ્યું છે કે ઇતિહાસકારો કહે છે કે આ કાળા પાવડરની શોધ ભારતમાં થઈ. હવે એ લોકો શાના પરથી કીધું? તો જે સુક્રાંતિનો એમણે ઉપયોગ કર્યો, જે સુક્રાંતિની અંદર એવા શસ્ત્રોનો સંદર્ભનો ઉલ્લેખ છે કે જે શસ્ત્રો આજે વર્તમાનમાં અસ્ત્ર-શસ્ત્રોનો જે ઉપયોગ થાય તેની સાથે મળતા આવે છે, અને એની સાથે મળતા આવે છે એના પરથી એ લોકો કહે છે કે અત્યારના જે શસ્ત્રો છે તેમાં તો બ્લેક પાવડરનો યુઝ થાય છે, અને એની સાથે મળતા આવતા, અને એ જે સુક્રાંતિ ગ્રંથ 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં લખાયેલો, એટલે એના ઉપરથી એ લોકો કહે છે, તારણ કાઢે છે કે કદાચ આ જે બ્લેક પાવડરની શોધ છે તે ભારતમાં થયેલી. પરંતુ હકીકતમાં માનવામાં આવે છે કોને? ચાઇનીઝ પીપલને, ચાઇનીઝ લોકોને. કારણ કે એ લોકો 1000 વર્ષ કરતાં પહેલાં આનો જે નોલેજ દુનિયા સમક્ષ મૂકેલું, અને એ નોલેજ પશ્ચિમી સંસ્કૃતિમાં ફેલાવવા માટે 200 વર્ષ જેટલા લાગેલા. અને ત્યાર પછી 1242માં એક અંગ્રેજી સાધુ રોજર બેકન નામના વ્યક્તિએ આનું બંધારણ, બ્લેક પાવડરનું બંધારણ દુનિયા સમક્ષ મૂકેલું. અને તે પણ કેવી રીતે? સાંકેતિક ભાષામાં. શા માટે? કારણ કે એમના મત મુજબ આ એક મનુષ્ય જાતિ માટે જોખમકારક પદાર્થ છે. તો મિત્રો, અહીંયા આજનો લેસન અહીંયા સુધી જોયો. બાકીનો જે લેસન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા લેસનમાં ઘણું બધું જોયું, થોડુંક જ જોયું, પરંતુ ઘણી બધી માહિતી આપણે મેળવી. એનું પુનરાવર્તન તમે કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આ જ લેસનનો બાકીનો જે અંશ છે તે પૂરો કરવા માટે આપણે ત્યારે ફરીથી મળશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.